પછી એ જીવ જીવ જેને માટે લાયક થાય છે, જેને માટે જે સ્ટેન્ડર્ડ માટે લાયક થયો તે લાયકાતનું સ્ટેન્ડર્ડ અહીં ના હોય તો જ્યાં સ્ટેન્ડર્ડ હોય તો એનું ગતિ થાય ત્યાં જાય જન્મ લે પાછો. હા, એટલે મોક્ષ માટે લાયક થયો એટલે મહાવીર ક્ષેત્રના આધારે ખેંચાઈ જાય. એક ક્ષેત્રના ગુણો હિસાબે ત્યાં ખેંચાઈ જાય. એક ક્ષેત્રના ગુણો ખેંચી લે. તમારે એની બરી કરવાની તમારે તૈયાર થઈ રહેવાનું. વહેવારે શુદ્ધ હોય, સમભાવે નિકાલ હોય, ભવ્યો ભવ્ય જ સોય. ચોથા આરાનો સ્વભાવ જે જીવનમાં ઉપજે, નિયમથી ખેંચાઈ જાય, સીમંધરી ઋણ સંબંધે. એ ક્ષેત્ર પરિવર્તન એટલે શું કહે છે કે આપણે જે ક્ષેત્રમાં છીએ એ ભરત ક્ષેત્ર કહેવાય છે, અને ભરત ક્ષેત્રમાં 5મો આરો એટલે કળિયુગ ચાલે છે, અને થોડા એટલે 18,000 વર્ષ પછી 6ઠ્ઠો આરો આવશે અને 21,000 વર્ષનો હશે. ભયંકર દુષ્મ કાળ, દુઃખો દુઃખો દુઃખો. તો આ ક્ષેત્રમાં તો અધોગતિ જ છે બધી, ચડતી નથી પડતી જ છે બધી. તો પછી આપણે જેમ 3 નંબરના આપણે 1 નંબરના પ્લેટફોર્મ પર હોઈએ અને ત્યાં પછી ટ્રેન આવવાની જ નથી તો શું કરીએ આપણે? તો 5 નંબરના ટ્રેનનો આવશે ત્યાં, તો પછી આપણે 5 નંબરના પ્લેટફોર્મ પર જતા રહીએ ને. એવું આપણા ક્ષેત્રમાં હવે કોઈ તીર્થંકર આવવાનું નથી. જે છે આ દાદા છેલ્લા જ્ઞાની કહેવાય, એની પાછળ જે જ્ઞાનીઓની લિંક ચાલુ રહી એટલું ચાલુ રહેશે. બાકી હવે તો મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી ભગવાન છે, વર્તમાન તીર્થંકર, અને ઘણો કાળ રહેવાના, હજુ તો 1.25 લાખ વર્ષ રહેવાના છે. તો એવા ભગવાન હોય તો પછી આપણે અહીંથી એમના ક્ષેત્રમાં જતા રહીએ, ત્યાંથી મોક્ષ ખુલ્લો છે. આપણા ક્ષેત્રથી મોક્ષ ખુલ્લો નથી, સીધો મોક્ષ થાય એવું નથી. ભગવાન મહાવીર ના કહીને ગયા કે તીર્થંકર હોય ત્યારે જ મોક્ષ સીધો થાય, પછી મોક્ષ બંધ થઈ જાય છે.
હા, મોક્ષ માર્ગ ક્યારેય બંધ નથી થતો. 1-2 અવતાર બાકી રહે એટલો મોક્ષ માર્ગ તો દરેક કાળમાં ખુલ્લો હોય છે. હા, 6ઠ્ઠા આરામાં અને આવતી કાળચક્રના પહેલા આરામાં પાછો મોક્ષ બંધ, અને આ બાજુ પહેલો બીજો અને આ બાજુ 5મો 6ઠ્ઠો એમાં મોક્ષ બંધ. 3જા 4થામાં જ મોક્ષ ખુલ્લો હોય છે અને મોક્ષ માર્ગ ખુલ્લો હોય છે. 5મા આરામાં આવા જ્ઞાની હોય, તીર્થંકરોની વાતના શાસ્ત્રો હોય એટલે લોકો કંઈક પકડીને આગળ વધી શકે. પણ આ ક્ષેત્ર પરિવર્તન કરવા માગીએ છીએ કે અત્યારે આપણો દેહ જે કર્મો ભોગવીએ છીએ એ કર્મ ફળ કહેવાય છે. નવા ભાવ એવા સુધારો કે જેથી કરીને એ ભાવ, એ અંદરના ભાવ કારણ દેહ બંધાય અને કારણ દેહ પછી ફળ આપે. ત્યારે જેવા ભાવ બાંધ્યા હોય એ ક્ષેત્રમાં એ ભાવ ભોગવવા પડે. તો આપણે ભાવના એવી કરીએ છીએ કે મન વચન કાયથી કોઈને દુઃખ ના થાવ, બધી ઋણાનુબંધની વ્યક્તિઓ સાથેના રાગ દ્વેષ ધોઈને ચોખ્ખા કરી નાખીએ. કોઈ વ્યક્તિ ગમે તેવું દુઃખ આપે તોય આપણે એને દુઃખ આપતા નથી, વેર બાંધતા નથી, દ્વેષ કરતા નથી. એટલે આપણને આ ક્ષેત્રના જીવો સાથેનો હિસાબ નવો નહીં બંધાય. સમજાય? જ્ઞાનવિધિમાં ભાગ લેવાથી આ ક્ષેત્ર પરિવર્તન થઈ જ જાય ને એમનો? ના, થઈ જાય એટલે શું, તમને રસ્તા બતાડીએ છીએ. તમે અહીં બેઠા છો, તમારે અમદાવાદ એરપોર્ટ કેવી રીતે જવું, ત્યાંથી ફ્લાઇટ પકડીને બોમ્બે કેવી રીતે જવું, એના રસ્તા બતાડીએ. તમે પહોંચો કે નહીં પછી? બરાબર. એવો રસ્તો બતાડી દઈએ છીએ. કારણ તમારે પછી અહીં થાય બહાર નથી જવું તો પછી અમે શું કરીએ? પરાણે તો થોડું લઈ જવાય. પણ તમને રસ્તો એવો બતાડીએ કે તમે જો ફોલો કરો ને તો તમે મહાવિદ્ય ક્ષેત્રે જઈ શકો નિરંતરાયપણે. એવું દાદા ભગવાનનું વિજ્ઞાન છે. સમજાય ને? સર્વોચ્ચ તબક્કો છે જ્ઞાનીના મિલનનો. સર્વોચ્ચ તબક્કો છે અરિહંતના મિલનનો. કહેવાનું ઘણું હોને કશું યાદ જ ના આવે. આ દેહ છૂટે ત્યારે મહાવીરે ખેંચો હે સિમંદર સ્વામી તુમ શરણો માને જો. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી 5 આજ્ઞાઓ પાડીએ છીએ અને પ્રતિક્રમણ કરીએ છીએ. આજના આ જ્ઞાન દર્શનથી આવતા જન્મના મન વચન કાયા તૈયાર થઈ રહ્યા છે. તો આવતો જન્મ કેવો અદ્ભુત હશે. તો આ અદ્ભુત થોડું ઘણું સમજાવવા વિનંતી. લ્યો, શું કામ ફાયદો કાઢશો તમે? શું ફાયદો કાઢશો? એટલે પૂજ્યશ્રી જ્યારે ભોગવટો આવે છે ને ત્યારે એમાં આ થોડું આમ લે ને કે અદ્ભુત આવે આમ તો અદ્ભુત વાપરવાનું. સિમંદર સાંઈ પાસે શું કમી હોય કહો? પણ એનું આપણે ખૂંટા છોડીએ તો ત્યાં જવાય ને. જી તો એને છોડવાની ચાલુ કરે ને મહેનત, ત્યાં તો અદ્ભુત આવવાનું જ છે. કોઈ અદ્ભુત કેવું હોય મને દેખાડી દો. એટલે આ જે આપણે કચરા છે ને એની પેલે આ ઉકરડા છે, પેલું સરસ સુગંધીદાર હશે એવું સમજી લેવાનું. આપણે દક્ષિણમાં બેઠા છીએ, પેલું ઉત્તર ઊંચું હશે એવું સમજી લેવાનું. બાકી એ અદ્ભુત છે ને એ આપણી કલ્પનામાં માય એવું નથી. એ વાત જ જુદી. ચોથો આરો કાયમનું સત્યુગ. એટલે આપણે એ અદ્ભુતને જોવાની મહેનત નહીં કરવાની. ફક્ત કહે ને કે આ બધા ફાઇલો કેવી રીતે વહેલી ચોખ્ખી થાય કે પછી મને છેલ્લી ઘડીએ કોઈ અટકાવે નહીં, એવા ચોખ્ખા થઈ જાઓ. સમજાયું ને? એટલે પૂજ્યશ્રી જ્યારે ભોગવટા આવે ને ત્યારે આ અવલંબન લેવાય છે, બરાબર? એ વાંધો નહીં કે ભાઈ આપણે પેલી અવતારમાં જમે કરી લો, આવતો અવતાર અદ્ભુત હશે એમ. એ કે ને કે એટલે આ બુદ્ધિ કેવી છે, એ મને લાડવો મળશે, ચાલો હમણાં આ બધું મરચાનું આપણે પાપડ ને ચટણી ખાઈ લો, મને લાડવા પછી મળશે ને. ખાવાનું જ રહ્યું ને. આત્મા નિરાહારી પદમાં ક્યારે આવીશું આપણે? એટલે આ અદ્ભુત ભોગવવું છે તમારે નહીં. એ બાય પ્રોડક્શનમાં આવે. તમે કેવું રાખવું જોઈએ ભોગવટો આવે? સિમંદર સ્વામીના ચરણોમાં જવું છે, મોક્ષે જવું છે, એ રાખવાનું હોય. અદ્ભુત ભોગવવા માટે જવું છે ના. એટલે આ જમે કરી લો. એટલે આ બુદ્ધિ જો કેવી લબાડી કરે છે, એને જ નામ વિપરીત, એને વ્યભિચારણી બુદ્ધિ કહેવાય છે. કે આ ખાડામાંથી કાઢી પછી આ ખાડામાં ગાલશે. મારે કહીને આ ઉપાધિ, આ ધણી છોકરા પૈસા કેટલી ઉપાધિ ને ભાણિયાને ભણાવવા ગયા, ભાણિયો માથે પડ્યો, પૈસા માગે છે. કહેશે
હવે આવા ઉપાધિના સંગ્રહસ્થાનમાં પછી કે પેલું શાંતિ, કોઈ ડખો ના કરે, એ કંઈ બાય પ્રોડક્શનનું ધ્યાન નહીં કરવાનું. મેઇન પ્રોડક્શન કૃપા સિમંદર સ્વામીના ચરણોમાં પહોંચવું છે, ત્યાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચવું છે. સમજાય ને? આ રિલેટિવનું કોઈ અપેક્ષા રાખશો જ નહીં. રિલેટિવ છેવટે નાદારી નીકળવાની, અહીં મૂકીને જતા રહેવાનું. હવે તમારે શું કરવાનું કે શુદ્ધ શ્રદ્ધા બેઠીને એનાથી આગળ શુદ્ધ અનુભવમાં મારે પહોંચવું છે. આ શ્રદ્ધામાંથી જાગૃતિ, જાગૃતિમાંથી અનુભવ, અનુભવમાંથી ચારિત્ર. મારે આ કેવળ ચારિત્ર સુધી પહોંચવું છે. કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, કેવળ ચારિત્ર, એ સ્ટેશને પહોંચવું છે. અને એ સ્ટેશન કે સિમંદર સ્વામી પાસે પહોંચીશું તો જ પેલું સ્ટેશન આવશે. કારણ એ સ્ટેશને જતા પહેલા વચ્ચે સિમંદર સ્વામીના ચરણોમાં પહોંચવું જ પડે. એમના દર્શનથી કેવળ જ્ઞાન થશે, નહીં કે આપણી મહેનતથી કેવળ જ્ઞાન થશે. માટે ત્યાં પહોંચવાની ભાવના કરવાની કે સિમંદર સ્વામી પાસે જોઈશું. અને એ જવા માટે અહીંના લોચા લબાચા ચોખ્ખા કરવા પડે કે મારા બાબા ને બાબો એમને મારા વગર ગમે નહીં. એટલે સમજ્યા, આપણે ખૂંટો બાંધ્યો એટલે પછી જવા નહીં દે આગળ. આ મોહ આપણને અટકાવે છે. સમજી લેજો, ફાઇલો પ્રત્યેના રાગ કે દ્વેષ, એનું નામ જ મોહ. અને એ જ મોહ આપણને ભગવાન સુધી પહોંચવામાં અટકાવે છે. એટલે આપણે ભાવના કરીએ કે મારે સંભાવે એક એક ફાઇલનો નિકાલ કરવો છે, તો પછી આપણને મોક્ષે જતા કોઈ ફાઇલ રોકી નહીં શકે. જી જય સચ્ચિદાનંદ. ચોથા આરાને લાયક સદગુણ ઉત્પન્ન કરતી પંચાજ્ઞામૂળ વર્તમાને તીર્થંકર મોક્ષ પ્રદામી દાદાજીના મહાત્માને આવકારે ત્યામી. ત્યાં ગયા પછી આપણે કઈ પોસ્ટ મળે? ત્યાં ગયા પછી આપણને કઈ પોસ્ટ મળે? અહીંથી તમે કેવી તૈયારી કરીને ગયા છો એના આધારે. શું આ દાદાનું જ્ઞાન હોય પોતે, એટલે કે સંકિત શુદ્ધ આત્મા, શુદ્ધ જ્ઞાનમાં તમે રહો, એમની 5 આજ્ઞા તમે ફોલો કરતા જાઓ, એટલે બધી જ આપણી ઋણાનુબંધી બધી ફાઇલો છે એનું સંભાવે નિકાલ કરીને છૂટતા જાઓ. જ્યાં જ્યાં રાગદ્વેષ થયા હોય, જ્યાં જ્યાં અથડામણો થઈ હોય, મારી તારી થઈ હોય, એ બધાના પ્રતિક્રમણ કરીને તમે બધાની જોડે ચોખ્ખું કરી નાખ્યું હોય. કોઈની જોડે કિંચિત માત્ર રાગે નહીં ને દ્વેષે નહીં, એવી અંદરની સ્થિતિ થઈ ગઈ હોય. અને અહીંયા ક્યાંય ચોંટબોટ ના હોય, લગન હોય કે ફગન હોય કે તારું લગન છે મારું થઈ ગયું કહેવાનું. હવે બધું ના ખેંચાણ જ ના હોય. ઘરનું હોય તો માં પરાણે બિચારું કરે, પછી કહેશે આવા કપડાં પહેરો ને તેવા કપડાં પહેરો ને, કશું ના હોય. શું આપણે બધા આપતા પુત્રોને કેવું છે એવું? એમનું ત્યાં શું થાય? એમનું ત્યાં શું થાય? એ સમજી જાઓ કે આ ભગવાનની પાસે આ એમને દર્શન કરતા જ 8મા 9મા વર્ષે જ કેવળ જ્ઞાન થઈ શકે છે, જો આટલી તૈયારી હાથે ગયા હોય તો. એટલે આગલી રોમાં બેહવા મળે, કેવડીઓની રોમાં. શું કુદરતી જે આવે દેવો જ બધું ગોઠવણી કરી દે. અને 5 આજ્ઞા પાળી હોય એટલે તો જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્ય એવી હોય કે તમને સીધું ત્યાં આપે. કરીને સામાયિક મહિલા દોષોને જોઈએ, કરીને સામાયિક મહિલા દોષોને જોઈએ, કરીને પ્રતિક્રમણ એ દોષોને ધોઈએ, કરીએ તૈયારી. કરીએ તૈયારી મહાવિદેહની લગનથી, કરીએ તૈયારી મહાવિદેહની લગનથી, ચોથા રામા જન્મ થાય. બળદેવભાઈ, એક વખતે રામભાઈએ આપને કહ્યું હતું કે આ બળદેવભાઈ મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રોફેસર થવા માગે છે, તો આપે કહ્યું હતું કે તો ત્યાં એન્ટ્રી જ નહીં મળે. એમ કેમ? ત્યાં મારે શો ભાવ રાખવો જોઈએ? કશું જ જોઈતું નથી એવો ભાવ રાખો,
નીરુમાં ત્યાં પણ કોઈ મોક્ષની યુનિવર્સિટી હોય તો ત્યાં પ્રોફેસર થવાની ઈચ્છે તો શું કંઈ વાંધો? ના ભાઈ, એવું કશું ટકે નહીં. પછી ગોમતી જેવી કોઈક પછી બીજી આર્ટ્સની કોલેજમાં હોય ને તો કે જવા દે આ યુનિવર્સિટી, આ મોક્ષી પછી પહેલાં આ ગોમતીવાળી યુનિવર્સિટી હારી છે. સ્લીપ થઈ જાય એટલે કશું જોઈએ જ નહીં, બીજું આડગલી જોઈતી જ નથી. અને ઈચ્છાવાળાને તે જવા જ નથી સિમંદર સ્વામીની પરસદા સિવાય કશું જોઈતું નથી, એટલું જ માગો ને. અને સિમંદર સ્વામીની આજ્ઞા પ્રમાણે ફર્યા કરશું. રખડ્યો અનંત તારો સ્વામી, આજે આવ્યો કિનારો રે, અંતિમ લક્ષ્ય મોક્ષ જ હોજો, ભાવો પૂરા કરજો રે. પેલો એક સરસ આપણને દાદા જ્ઞાનવાણી 16માં મળ્યું આપણને. આ જતો હોય કોઈ છોકરી કે દીઠો અને કોઈ છોકરી એના ઉપર એને રાગ આવ્યો અને તેમાં એ વિતરાગતા જુએ તો એને કઈ જવાબદારી નથી. શું મહાવીર પર બહુ જ એને રાગ આવતો હતો. શું છે મહાવીર પર બહુ? હા, કારણ કે એવા દેખાડ્યા હતા. વિતરાગતાથી જોવું, પોતાએ વિતરાગતાથી જોવું એ કેવી રીતે, કેવા પ્રકારે હોય? પેલાને રાગ આવે તો પોતે વિતરાગ રહે એ કેવા પ્રકારે એડજસ્ટમેન્ટ લીધું હોય પોતે? એ આપણે એને શું થઈ રહ્યું છે આપણે સમજણ પડે. શું પડે? એને શું થઈ રહ્યું છે તે પોતાને સમજવું પડે. એને શું થયું છે આપણને સમજ પડે. અને તે ઉપરાંત આપણે એના શુદ્ધાત્માને જોવો અને એના શુદ્ધાત્માને આપણે અર્થ કરીને કેવું કે બેનને શાંતિ આપો. બાકી આપણે જવાબદાર નથી, એ આપણી પર રાગ કરે. તેથી કરીને આપણે મોક્ષમાં ના જવા દે એને કશું રાગ કરે. મહાવીર પર બહુ જણે રાગ કરેલો. શું કરેલો? બહુ જણે રાગ કરેલો. મહાવીરને કોઈ અટક્યા નહીં. તમારી ભૂલ થાય તો જ તમે અટકો. પણ જ્યાં સુધી અમારે કઈ ભૂલ થાય છે એ દુઃખ એવું હોવું ન જોઈએ કે જેમાં આપણો નિમિત્ત ના હોઈએ. આપણું નિમિત્ત ના હોય. કોઈ તમારી ઉપર સાથે કોઈ રાગ કરે, શું રાગ કરે અને તમે એમની પર રાગ ના કરો, તેથી કરીને તમારો ગુનો નથી. શું કહ્યું? આપણે એની પર ના કરીએ તો આપણો ગુનો નથી આવતો. દાદા કહે છે ને કે બેન જતી હોય અને તારા સરસ મજાના વાળ બાળ બધું સરસ થાય તો એને મોહ એટલે એને દુઃખ ઉત્પન્ન થાય. એ દુઃખ શબ્દ વાપરે છે. એટલે આ રાગને પણ દુઃખ કહ્યું છે, મોહને પણ દુઃખ કહ્યું છે, ને દ્વેષને પણ દુઃખ કહ્યું છે. કોઈને આપણી માટે રાગ થાય તેને દુઃખ આપ્યા બરાબર છે. કોઈને આપણી પ્રત્યે દ્વેષ થાય એને દુઃખ આપ્યા બરાબર છે. કોઈને આપણી પ્રત્યે મોહ થાય એને દુઃખ આપ્યા બરાબર છે. એટલે આ આકળની લેવલની વાત છે કે દુઃખનું સ્વરૂપ આપણે ભોગવટાને જ લઈએ છીએ, પણ ના, કશાય માત્ર દુઃખનું સ્વરૂપ છે. અને એ દુઃખ આપણા નિમિત્તે એને ઉત્પન્ન થયું તો આપણે એને હવે ત્યાં શું કહે છે કે એવા દુઃખ માટે તો કે હે શુદ્ધાત્મા ભગવાન, બેનને શાંતિ થાય એ કૃપા કરો અને ચાલવા માંડો કહે છે. બોલો હવે એટલા શું દરેક લેવલ માટે દાદાએ એનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે કે ભાઈ રાગને જાગૃતિ, દ્વેષ, મોહ, અપેક્ષા બધાની સામે જાગ્રત થાય, બીજાને દુઃખ ના થાય એનું પહેલાં ચોખ્ખું કરો. બોલો સંભાવે નિકાલ કરવાની વાત એમાં જ આવે છે કે એના મનમાં આપણી માટેનું જે વેરનું બીજ પડ્યું હોય એ ધોવાઈ જાય. આજે દુઃખ થવાથી વેર ઉત્પન્ન થાય છે. તમે કોકને વિષયથી દુઃખ આપ્યું તોય વેર ઊભું થાય, સુખ આપ્યું તોય વેર બીજી પડ્યું. વિષયથી સુખ આપ્યું કે વિષયથી દુઃખ આપ્યું
બેઉમાં બીજ પડે ને બીજમાંથી પછી હિસાબ બંધાય વેરનો. પછી માન અપમાનથી પણ વેરનો હિસાબ થાય, લોભ લાલચથી પણ વેરનો હિસાબ થાય. હિસાબ બંધાય એટલે એના મનમાં આપણી માટે વેરનું બીજ ધોવાઈ જાય ત્યાં સુધી આપણે સંભાવ્ય નિકાલ કરવા માગીએ છીએ. એ સંભાવ્ય નિકાલનું અલ્ટિમેટ ધ્યેય આ છે કે એના મનમાંથી આપણી માટેનું ભૂસાઈ જવું જોઈએ. એટલે આપણે આજે સ્પેશિયલ સામાયિકો બધામાં આપણે એ જ કરવા માગીએ છીએ ને કે એણે આપણામાં જે ચોંટ્યું હોય આપણે બધું આપણામાંથી આપણો ગુંદર એવો ઉખાડી નાખો કે ટિકિટ કદાચ ઊંચકી જશે ને તો આપણે હવે છૂટા આપણી ટપાલ છૂટી રહે પછી. નહીં તો આપણે ગુંદર હશે તો આપણને ખેંચશે પાછી. એટલે આપણે એટલું ચોખ્ખું કરવા માગીએ છીએ કે એના મનમાં આપણી માટેનો વેરભાવ ખલાસ થઈ જાય, મોહ ભાવ ખલાસ થઈ જાય, રાગ ભાવ ખલાસ થઈ જાય, દ્વેષ ભાવ ખલાસ થઈ જાય. અને કે છે ક્ષેત્ર પરિવર્તન તમારે કરવું પડે હોય તો તમારે આ જાગૃતિ રાખવી પડશે. આ જ્ઞાનથી અમે તમને આ બધું બતાડીએ છીએ. આખી જિંદગીનું તને પુરુષાર્થ કરવાનો રસ્તો બતાડી દીધો. આખી જિંદગીનો શબ્દ વાપરે છે કે ભાઈ સામાના મનમાં વેરબેજ ભૂસાઈ જાય, ક્ષેત્ર પરિવર્તન કરવું છે ધ્યેય હોય અને બીજાને કંઈ પણ દુઃખ થાય તો આવું પ્રતિક્રમણ કરજે. સામાન્ય દુઃખ રહ્યું હોય ને પોતે વિતરાગ થઈ જાય. વિતરાગ થઈ ચાલે નહીં. એના દુઃખને આપણે એનો ઉકેલ લાયેલો છે. એ બી અમારી ભૂલચૂક થઈ હોય કહેજો. કઈ શું કહ્યું? એટલે ઉકેલ લાવવો જ પડશે. ઉકેલ તો લાવો. આ કઈ આના માટે કઈ આ એક દાડામાં નથી બની શકે એવું. આ તો તમને ધ્યાનમાં રાખવાનું. શું કહ્યું? ધ્યાનમાં રાખો. આમાં તો ઉકેલ લાવતો કેટલીક ફાઇલો તો 25 વર્ષ લાગે કે 25 વર્ષ લાગે. હા એ ફાઇલો. એટલે એવું કઈ એને બહુ માથે બોજો રાખો ને, આ લક્ષમાં રાખો. આ છેલ્લું થોડા દિવસના અનુભવમાં આ છેલ્લી વસ્તુ આ જડી મને. છેલ્લામાં છેલ્લી વસ્તુ આ મને જડી. કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ થાય તો એ પોતાનો મોક્ષ અટકાવે એટલું બધું જોખમ વાળું છે. એટલે એ કહે ને કે ગમે તે ભોગે આ ફાઇલોનો નિકાલ દાદા કહે છે બહુ જબરજસ્ત વસ્તુ છે. એ દુઃખ ના થાય એવી રીતે સંભાવ્ય નિકાલ લાવવો જ પડશે. અને પોતે શુદ્ધાત્મા છે અને પેલું નિશ્ચય લક્ષ્યમાં રાખીને લાવવાનું છે. હા એટલે એટલો વ્યવહાર ઉજ્જવળ હોવો જોઈએ કે જેથી કરીને પેલા આમ નિકાલ આપણે કરીએ. તો પોતાનો શુદ્ધાત્મા જતો રહેતો નથી. ક્રોધ થઈ જાય છે, દુઃખ દેવાય છે, વાણીથી અહંકાર સામાનો ગવાય છે, તો ધારેલું બંધ કરી દઈએ, ઈચ્છા એક મોક્ષની જ કરીએ. ચાલો મહાવિદેહ ધામમાં સિમંદર સ્વામી પાસે જઈએ. પ્રશ્ન કરતા મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય? પુણ્યથી? દાદાશ્રી, આ અમારી આજ્ઞા પાડે તેનાથી આ ભવમાં પુણ્ય બંધાઈ જ રહી છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. આજ્ઞા પાડવાથી ધર્મ ધ્યાન થાય છે, તે બધું ફળ આપશે. એટલે સિદ્ધાંત જ છે, આજ્ઞા પાડવાથી ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય અને આજ્ઞામાં સંભાવ્ય નિકાલ કરવો અને બહુ મોટી આજ્ઞા છે અને એ તપ આપે છે. ફાઇલ ચીકણી ફાઇલ છે, આપણા ધાર્યાથી ઊંધું થાય છે, આપણને એડજસ્ટ નથી થતું છતાં આપણે એડજસ્ટ થયું છે અને એ તપ એ ધર્મ ધ્યાનમાં જાય છે. છતાં પછી દોષો દેખાય તો પાછા પ્રતિક્રમણ કરીએ, પ્રતિક્રમણ એ ધર્મ ધ્યાનમાં જાય છે. એટલે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન થવા દીધા, ધર્મ ધ્યાનમાં રહ્યા, પ્રતિક્રમણો કરીને કે સંભાવ્ય નિકાલ કરીને, ત્યારે એ બધું ધર્મ ધ્યાનનું ફળ શું? તો પુણ્યાનુબંધી પુણ્ય એવી બંધાય કે એનું ફળ મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય. હવે જેને બીજાને દુઃખ આપવું નથી તો કે એ ભાવ મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય. અને અહીંયા કોણ ભેગું થાય? બીજાને દુઃખ આપો, ગોદા મારો ને ગોદા ખાઓ, પાછો ગોદા મારો, બીજાને બદલા લો, બીજાને છેતરપિંડી કરો, બીજાને દુઃખ આપો, બીજાને કચડીને દુઃખ આપો, આક્ષેપો આપો, બીજાને હલકા ગણો, પાછા એને દુઃખ આપો, પાછો ખુશ થાય. નહીં જાનવર નહીં, કેટલાક પેલે ગાયને મારી નાખે અને પછી આરામથી ખાતો હોય, પેલી આટલી ત્રાસ પામતી રડતી મરી જાય.
તો પેલો સિંહ એને ખાઈ જાય આખો આરામથી. તો કે એને આ પાશવી આનંદ કે બીજાને દુઃખ આપી અને પોતે ભોગવી પાશવી આનંદ. હવે પાશવી આનંદ તો કે ચોથા આરામમાં નહીં લાયક, પાંચમા આરામ, પછી પાંચમામાંથી છઠ્ઠા જાય. જો ને આપણે બહાર જોઈએ છે ને આ બધું કેટલું બધું આ વિક્ષય વિકાર, આ છેતરપિંડી, પછી ખૂન, હિંસા, એ બધું છઠ્ઠા હારા તરફ જઈ રહ્યું છે બધું. બોલો આપણે ચોથા હારા તરફ જવું છે, કેટલો મોટો પુરુષાર્થ કરવો પડશે, અને એ આપણું આ વિજ્ઞાનથી થાય એવું છે. એટલે આ ચોથા આરામમાં કહીને કે આપણું આ જ્ઞાનમાં રહેવાના પરિણામ જ આપણને ચોથા આરામ લઈ જશે. પછી પ્રશ્ન કરતા અહીંયા સત્સંગમાં આપણે પદો ગાઈએ એનું શું? દાદાશ્રી, એ બધું અમારી આજ્ઞામાં આવી ગયું. જ્ઞાનીની આજ્ઞારૂપી ધર્મ ધ્યાનનું ફળ ઊંચામાં ઊંચી મનુષ્ય ગતિ આવે, તેનાથી આવતો ભવ બહુ સુંદર આવે. તીર્થંકરો આપણને મળે, પછી શું જોઈએ? આપણને આત્મા તો પ્રાપ્ત થઈ ગયેલો છે, ખાલી છેલ્લા તીર્થંકરના દર્શન કરવાના રહે છે. તે એક જ વખત તો બહુ થઈ ગયું. કેવળ જ્ઞાન અટકેલું હોય તે પૂરું થાય. જ્ઞાની પુરુષ તો પોતે જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી લઈ જાય, એથી આગળ ના લઈ જાય. આગળ તો આગળના જે હોય તેની પાસે લઈ જાય. એમાં ચાલે જ નહીં ને કે છે, એમાં ચાલે જ નહીં ને. એક જ વખત થાય તો બહુ થઈ ગયું કે છે. તીર્થંકર ભગવાનના દર્શન થઈ ગયા, કારણ પૂર્ણના દર્શન કરો ને ત્યારે પૂર્ણતા પ્રગટ જ થઈ જાય. એટલે આ જોવાથી જ્ઞાન પ્રગટ થાય છે, કરવાથી નથી હોતું. એટલે જેટલી મહિની સ્થિતિ એવું જોવા મળ્યું સેમ્પલ, તે આપણી એ સ્થિતિ પ્રગટ થઈ જાય. એટલે આ દાદા કહે છે ને અમારાથી તો કે જેટલું પોતે જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી લઈ જાય. છતાંય આપણી માટે કે ને આ દાદાની આજ્ઞા પાડીએ છીએ. બોલો આ ભક્તિ, આ ગરબા કરીએ, બધું દાદાની આજ્ઞામાં આવી ગયું. આજે આ સત્સંગ તો કે એમની આજ્ઞા છે, 5 આજ્ઞા પાળવી આજ્ઞા છે, પછી ચરણવિધિ વાંચવી આજ્ઞા છે, દાદા વાણી પુસ્તકો વાંચવા આજ્ઞા છે. એ બધું આજ્ઞાનું, અને એ ફળ શું? તો કે ઊંચામાં ઊંચી મનુષ્ય ગતિ. અથવા અહીં નથી લખ્યું, બીજી જગ્યાએ ઊંચામાં ઊંચી દેવગતિએ મળી શકે. પણ પછી તો કે એનું ફળ પછી તીર્થંકરોના દર્શન થાય, તીર્થંકરો જ્યાં હોય ત્યાં આપણો જન્મ થાય એવું મળશે, અને પછી મોક્ષ થશે. સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન થાજો અમને. મહાવીરે ક્ષેત્રે મનુષ્ય દેહ જ હોજો અમને. પ્રભુ પ્રેમે ઝીલશે ત્યાં ચરણમાં હૈયું ઝુકાવતા. ક્ષેત્ર પરિવર્તનની વાત છે ને, એમાં પુરુષાર્થ કરવાનું દાદા કહે છે. એટલે એક્ઝેક્ટલી કઈ રીતે આપણે ગોઠવણી, આમાં દાદા ભાવ પરિવર્તનની વાત કરે છે, પણ જોડે જોડે પાછી એમ પણ કહે છે કે જેમ જેમ તમારો સંભાવે નિકાલ થતો જશે એમ તમે ક્ષેત્રને લાયક થશો. એટલે એ ખરેખર પોતાનો નવો ભાવ પુરુષાર્થ છે એની પર આધાર રાખે છે કે પછી ડિસ્ચાર્જ પર પણ આધાર રાખે છે? એ ડિસ્ચાર્જ નહીં, ભાવ પુરુષાર્થ. એ ભાવથી પછી કાળ, ક્ષેત્ર અને દ્રવ્ય ભેગું થશે જ. એ ભાવથી દ્રવ્ય ઊભું થાય, દ્રવ્ય પછી નિકાલ થવા ક્ષેત્ર ભેગું થાય, કાળ પાકે એટલે ડિસ્ચાર્જ થાય. પણ એ ભાવ મુખ્ય વસ્તુ છે. હવે આપણો કયો ભાવ છે? સંભાવે નિકાલ કરવો છે, આત્મપક્ષી ભાવ છે. અને એ ભાવ પછી કશાય કરતા નથી, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરતા નથી. એટલે એ જે
ભાવ છે ધર્મ ધ્યાન રૂપી ભાવ. એ ભાવ આ ક્ષેત્ર એને લાયક છે જ નહીં, એટલે મહાવિદ્ય ક્ષેત્ર ભેગું થશે. એટલે ક્ષેત્ર પરિવર્તન એ આપણો ધ્યેય છે. એ ધ્યેય માટે આવો ભાવ હોવો જોઈએ, અને એ ભાવ માટે જાગૃતિ એટલે જ્ઞાન અને જાગૃતિ એ આજનો પુરુષાર્થ છે. કે નહીં ગમે તેવી ફાઇલ મને પજવે છે, પણ મને પજવે છે એનો દોષ નથી, મારો હિસાબ છે. મેં 25,000 લીધેલા, માગવા આવે છે, આપી દેવા જોઈએ. મારે અપાતા નથી, મારે શોર્ટેજ છે પૈસાની, મારે આપી દેવા છે, ભાવ છે. એટલે ભાવ પકડી રાખે છે પોતે, અને એની સમજણ છે કે ના આવું પૈસા અધૂર રાખીને જતો રહીશ, મારો હિસાબ બંધાઈશ, મારે ચૂકવી દેવો જોઈએ, પૈએ પૈ ચૂકવી દેવી જોઈએ. એટલે એ પકડી રાખે ને એ ભાવ એ તપ થાય છે ને. નથી આપી શકતો, પેલો ગાળો માંડી જાય કે ભાઈ માફી માગું છું, મારે મુશ્કેલી છે, આવશે ચોક્કસ આપીશ, અલા તારા વાયદા ખોટા, તું ના લા. આ ભાઈ મૌન રહે છે બિચારો, તપ કરે છે. હવે એ તપનું ફળ ધર્મ ધ્યાન, અને એ ધર્મ ધ્યાનનું ફળ મહાવિદ્ય ક્ષેત્ર પછી. એટલે ક્ષેત્ર પરિવર્તનનો ધ્યેય આવી રીતે રાખો કે છે દાદા. કહે છે આમાં કહે છે આ જ સત્સંગમાં કે સામાના મનનું સમાધાન થાય એવી રીતે સંભાવે નિકાલ કરો. એને સમાધાન નથી થયું તો ચાલ્યા 50 વધારે લઈને તું હિસાબ પૂરો કર ને. નહીં નહીં સાહેબ, એટલે આપણે સમજાય કે સુલેમાન શેઠ હવે પૂરું કરો ને, તોય નથી માનતો, 150 આપો ચાલો. તો એ સમાધાનની રીત બદલતા બદલતા એના મનનું સમાધાન થાય. એને હજુ શબ્દ દાદા કે સંતોષ થવો જોઈએ, એને એની ઈચ્છા પૂરી થાય એવો સંતોષ થાય ને ત્યાં સુધીનું તમે એડજસ્ટમેન્ટ કરો, અને તમે એની માટે ચેન્જ કર્યા કરો. કઈ રીતે એને સંતોષ થાય, કઈ રીતે એનું સમાધાન થાય, અને એનું થયું સમાધાન તો પછી તમારો હિસાબ એની સાથે છૂટે છે, અને હિસાબ છૂટ્યો એટલે તમે મહાવિદ્ય ક્ષેત્રને લાયક થાય. એટલે ફાઇલ પૂરી થઈ પછી તમને કોઈ રોકી નહીં શકે. એવું આપણે જાણવું જોઈએ વ્યવહારિક જ્ઞાન એ કેમ કરીને સંતોષ આપવો છે. તે કશું ના આવડે, કોઈ માણસને હસતો ના હોય તો આપણે ગલી બચી કરીને હસતા નથી. એવી રીતે કારણ પૌગલ છે, એવું નથી કે કાયદેસર હોવું જોઈએ. કાયદેસર નિકાલ કરવો એવું નથી. આપણે સલિયો હોય ને સલેમાન શેઠ કહીએ, જો કરી એના મનનો પારો ઉતરી જતો સારી વાત છે. ઉકેલ લાવવો. હવે સલેમાન શેઠ કહ્યું તો બધા ચીડો, તો આપણે સમજીશું કે આ એનો કામ બીજો રસ્તો ફરી કાઢો. જે તે રસ્તે મને ખુશ રાખવા, જે તે રસ્તે ના એનો આપણી જોડેથી એમાંથી વેર રૂપી તત્વ છૂટી જાય. એના દાવો ના રહે આપણી ઉપર, દાવો ના માને, એનો ક્લેમ ના રહેવો જોઈએ. ભગવાન ક્યાં સંતોષ થાય છે એ જોઈ લો. આ બહુ મોટી વસ્તુ છે. સામાન્ય અસંતોષ ના થવો એટલી પોતાની કેપેસિટી થઈ જવી જોઈએ. હા, એ નમ પુરુષાર્થ કહેવાય. બરાબર. દીધો જે ધક્કો ફાઇલ ને ફરીથી બૂમ પાડ્યું હે ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે. અને આપણી આરાધના, આપણો ધ્યેય, આપણી ભક્તિ સિમંદર સ્વામી પ્રત્યે છે જ, એટલે એ ફળ એ જ આવશે પછી. એટલે ભાવ કયા આધારે, ગોઠવણી કેવી રીતે? જ્ઞાનના આધારે. એટલે આમાં કેવું છે કે આપણે મારે 5 આજ્ઞા પાડવી છે તો આજ્ઞામાં નિકાલ કરવાની વાત આવી જ જાય છે. પછી એવું થાય કે સિમંદર સ્વામી જ્યાં હોય ત્યાં પહોંચવું છે મહાવિદ્ય ક્ષેત્રે. એટલે કયા પ્રકારના ભાવ, એટલે ક્ષેત્રને લાયક ભાવ કરવા જોઈએ કે અહીંના હિસાબ પૂરા થાય કે બંને પ્રકાર? બધું સાચું જ છે. એ બધી જ ભાવમાં આવી જાય. એ પહોંચવું છે એ પણ બરોબર છે, પણ એમાં કઈ છે એ પહોંચવું છે પરિણામ છે. કારણ કયું નહીં, સુલેમાન તારથી થાય તે કરી લે. એ પેન્ડિંગ રહેશે ને તો પછી એક ક્ષેત્રમાં પહોંચાશે નહીં, કાલે પાછું આવવું પડશે આવતી ભવે, કે આ ભાવમાં ફરી એને નિકાલ કરવો પડશે. એટલે એવા ભાવ ન કરો કે તમે બંધનમાં આવો. પડકાર કરો કે તારથી થાય તે કરી લે, તો પછી બાંધે કે ના બાંધે, હું તને જોઈ લઈશ, છોડીશ નહીં. એટલે આપણે ભાઈ સોરી માફી માગું છું, ભાઈ મારે બહુ તકલીફ છે,
ઠીક છે, બીજી વખત આવા તોફાન નહીં કરવાના, ચલાય છોડી દે સાહેબ, થેન્ક યુ, છૂટી ગયા તમે. એટલે સીધો રસ્તો, સાદી વાત શું છે, એક ફાઇલનો સંભાવે નિકાલ કરો અને આ ક્ષેત્રના હિસાબ પૂરા થશે તો જ તમે મહાવિદ્ય ક્ષેત્રે જઈ શકશો. અને સંભાવ્ય નિકાલમાં એ શું છે, દાદા જેમ પેલો અમેરિકા રહેતો ને તો ઇન્ડિયા જવું જ નક્કી કરે. એટલે હવે મેં ઇન્ડિયા જવાનું નક્કી કર્યો તો ફ્લાઇટમાં બેઠા પછી ઇન્ડિયા ઉતરશે તો ઇન્ડિયામાં પછી ક્યાં જવું વિચારવું પડે ને. પણ એ અમેરિકા છોડવા જ નહોતો માગતો, એટલે એને કહ્યું ભાઈ ઇન્ડિયા તું નક્કી તો કર. નક્કી થઈ ગયું હોય તો એને કહેશે તું અમદાવાદ ઉતરવાનું નક્કી કર. અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ તો કે વાયા તો આવ મુંબઈ થઈને અમદાવાદ આવી જા. જ્ઞાનીનું જ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન છે, દાદા સંગાત છે, આજ્ઞા 5 છે, દાદાની આજ્ઞામાં રહીએ, સિમંદર સ્વામી પાસે જઈએ. આમાં આપણે એવું નક્કી કરીએ કે ખાલી મારે આજ્ઞા પાડવી છે, તેમાં બધું આવી જાય. એટલે એ ઇન્ડિયા જવું નક્કી કરે છે અને એ અમુક ડેવલપ થશે ને એટલે પછી એને આગળ પડશે શું જ, અરે પાસપોર્ટ છે તો કે ના, ટિકિટ છે તો કે ના, વિઝા તો ખબર નહીં, કરાવો. એટલે પછી એનું શરૂ થાય મૂવમેન્ટ. પણ નક્કી જ ના કર્યું હોય તો ક્યારે શરૂ થાય? એટલે એક વખત મેં પૂછ્યું હતું દાદા તમે કહો છો સંભાવ્ય નિકાલ, પછી રીત એ કહે ને કે હજુ તો એ કશાય વિષમ ભાવમાં પડેલો એટલે કેવું પડે સંભાવ્ય નિકાલ કરે, અને જો નક્કી થયા પછી અમારે આગળ કેવું પડશે એને. એ નક્કી કરેલા હોય એને કહીએ અમે તો કે હવે તું આ રીતે નિકાલ કરજે. હવે એમાં પછી રીત બદલે છે તો કે માણસે રીત બદલાય. એટલે એ પછી આગળનો કોર્સ છે. એટલે આ તો શું છે, આજ્ઞા નક્કી કરો ને એટલે તમારી પ્રતીતિ બેસે છે કે આજ્ઞા પાડવી જ છે. એટલે પ્રતીતિ બેસવાથી તમને આગળની લિંક મળશે જ. પછી એનું જ્ઞાન ભેગું થશે, એનું ચારિત્ર આવશે, વર્તન આવશે. પણ એ પ્રતીતિ માટે સ્ટ્રોંગ કરે છે કે તમે નક્કી જ કરો. પછી નો ડાઉટ થોડુંક આગળનું એને તે ઘડીએ ના સમજાય, પણ જ્યારે પ્રતીતિ સ્ટ્રોંગ થશે એટલે એને જાગૃતિ આવવાની જ છે કઈ રીતે નિકાલ કરવો, અને બુદ્ધિ કઈ રીતે વિષમભાવમાં ઘસાડી રાખવા, બેસાડી રાખવા, એ બુદ્ધિનો ધંધો જ છે. એટલે એ જ્ઞાન ત્યાં હેલ્પ કરશે કઈ રીતે સંભાવે. એટલે સંભાવે નિકાલ કરવો છે નિશ્ચય થયો, હવે કઈ રીતે સંભાવે નિકાલ કરવો એ જ્ઞાન કે એટલે બુદ્ધિની સામે પડીએ છીએ. એટલે નિશ્ચય અહંકારનો છે, પછી આ બુદ્ધિ પછી જેટલી વાર ચૂકાય એના પ્રતિકોણ પ્રત્યાખ્યાન, ત્યાં જાગૃતિ આવે છે કે આ ચૂકાઈ ગયો. અને એટલે દોષોનું ઉપરાણું લેવાતું એટલે ચોથું સ્ટેપ આવ્યું. ત્યાં કે આ ઊંધું ગયું એટલે પાછું તપ પાછા ફરો. એટલે એક્ઝેક્ટ એક કે ને બ્રહ્મચર્ય પાળવું છે એ નિશ્ચયથી પૂરું નહીં થાય, પણ નિશ્ચય થયો 20% નિશ્ચય થાય ત્યારે 2% પેલું કઈ રીતે નીકળવું એવું પાછું શરૂ થાય. એટલે બધું કનેક્ટેડ છે. એક તમે પકડશો ને એટલે પછી બીજું એની પાછળ ઉત્પન્ન થતું જશે, બીજું ઉત્પન્ન થયું એટલે ત્રીજું ઉત્પન્ન થશે, ત્રીજું હોય તો ચોથું આવશે. એટલે કનેક્ટેડ છે. એટલે દાદાએ રસ્તો બતાડ્યો કે એક નક્કી કરો ને સંભાવે નિકાલ કરો છો. રંગાશે મુજર દયા ત્યાં સમોવસરણના સ્પંદનમાં કેવળ જ્ઞાન પ્રગટશે ત્યાં હટતાંતિમ આવરણ ત્યાં. નિરૂમાનું હતું ને કે આમાં આટલા બધા મહાત્માઓ વચ્ચે સત્સંગ કરતા હોઈએ તો અમને સિમંદર સ્વામીનું તેડું આવે તો અમે તરત તૈયાર હોઈએ. તો એ અંદર કેવા ભાવ, એ ક્ષેત્ર પહોંચવા માટે કેવું અંદર એમનું એ ગોઠવણી શું કેવી રીતની? એટલે અલ્ટિમેટ મારો ધ્યેય શું છે એ આ બધું છે, એનું ફળ શું મને આ જોઈએ છે. એટલે એ લક્ષ્યમાં જ હોય એને કે ગમે તે મુમેન્ટે આવ્યું તેડું મારી છે કે મને સિમંદર સ્વામી પાસે જ જવું છે આવતે બહુ. એટલે એ ને આ દુકાન ચલાવે છે ને તે શું ગ્રાહકને હેલ્પ કરવા માટે દુકાન ચલાવતા છે? નફો મળે જ એને હોય સાહેબ આમ છે તેમ છે, ગ્રાહક લઈ જાય એટલે એમ થાય ચાલો 200નો માલ 225 ગયો, 25 નફો થયો આપણને. એ નફો એને લક્ષ્યમાં જ હોય.
એવું દાદા કહે છે ને, અમે છૂટવા માટે જ ધંધો કરેલો છે. એક એક વ્યક્તિઓનો વ્યવહાર આ પૂતગલની મેટર આપી લઈને પણ અમે છૂટવા માટે વ્યવહાર કરીએ છીએ. અને છૂટીને જવું છે ક્યાં? તો મહાવિદ્ય ક્ષેત્રે. એટલે લક્ષ્યમાં એ રાખવાનું છે. જે વેપારી 24 કલાક ઓછા ભાવે લઈ આવવાનું, વધારે ભાવે વેચવાનું, નફો મળે. હવે શું કામ નફો આટલો બધો? ભાઈ 3 પેઢી ચાલે એટલું છે, તો શું કામ નફો મેળવે છે ખબર નહીં, પણ બસ એ ગાંઠ એને રોજ કરાવ્યા જ કરે. એટલે આપણે આ લાવવા માંગીએ છીએ. દરેક વ્યવહાર સંભાવે નિકાલ કરી મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે પહોંચવું છે. એટલે એ લક્ષ્યમાં હોય તો પછી એ સ્ટેશન આવશે. એટલે અત્યારે અમારા બધા માટે કયો ભાવ પકડી રાખવો આમાં? એટલે 5 આજ્ઞા પાડીએ છીએ અને પછી આગળ વધો. એટલે આપણે વાત કરતા હોઈએ છીએ કે તમે કઈ રીતે 5 આજ્ઞા પાડવી, થોડુંક એનાલિસિસ કરીને સેટ કરો. પછી આખો દિવસ કઈ રીતે પડાય છે અને ક્યાં ચૂક્યા એ શોધી કાઢો. રાત્રે પાછું રીસેટ કરો કે ક્યાં ક્યાં ચૂક્યા, કેવી રીતે પાછી ગોઠવવી. એ કઈ રીતે ગોઠવવી ને એ બહુ જ મહત્ત્વનો પાર્ટ છે. અને એ આજ્ઞા પાડતા પાડતા કશાય ખલાસ થાય છે, ભરેલો માલ ચોખ્ખો થાય છે, ધ્યેય મજબૂત થાય છે, આત્મારૂપ થતા જઈએ છે. અને અકશાય એનું સ્થાન જ મહાવિદ્ય ક્ષેત્ર મળશે સિમંદર સ્વામીના ચરણોમાં. એટલે કશાય ખલાસ કરે છે આજ્ઞા આપણી. દાદાની કૃપાથી જ્ઞાન પામી 5 આજ્ઞા દાદાની પાળી, એકાવતારી થવાય, જીવન ધન્ય કરાય, છુટકારો કાયમનો મળે આ સંસારથી. વિઝા મળ્યા, ટિકિટ બાકી. પ્રશ્ન કરતા કહે છે, દાદા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું ત્યારે તીર્થંકરને તો આંખે દેખીશું ને? દાદા કહે છે, હા દેખવાના, એમની સામે જ બેસવાનું, આંખે દેખીને એમના સામે જ બેસવાનું, એમના દર્શન કરવા સારું જ એ ઉદ્દેશથી જ ત્યાં જવાનું. મારી પાસે દર્શન રહ્યા નથી, હજુ કાચા છે આ દર્શન. એટલું ફળ, સંપૂર્ણ ફળ ના મળે. પહેલાં તો પૂર્ણ દર્શન કહેવાય. ટિકિટ કઢાવી, વિઝા કઢાવ્યો મહાવિદ્યનો. આપણા જ્ઞાનને સિન્સિયર રહેવું એનું નામ વિઝા. આપણા જ્ઞાનને સિન્સિયર રહેવું એનું નામ વિઝા. જ્ઞાનને અનસિન્સિયર રહેવું એટલે એવું કંઈક મોટું ઉપાધિ આવી પડે. ઘણાને તો એવું થાય છે કે એટલે બહુ મુશ્કેલી આવે તો દાદા દાદા કરે અને પછી જો એનું સોલ્વ ના થાય તો કે જવા દેને દાદા કંઈ કામના નથી, અનસિન્સિયર થઈ જાય. પછી કંઈ એને પોતાનો પ્રોબ્લેમ આવે, એનો અહંકાર ચગે તો કે જાઓ મારે હવે આમાં સત્સંગમાં જવું જ નથી, છોડીને જતો રહું. એટલે આ અનસિન્સિયરિટી કહેવાય. શું તો એ વિઝા ગનો ના રહ્યો કહેવાય. મહાવિદ્યનો વિઝા પોતે જ કેન્સલ કરે છે. જેટલી વાર આટલું બોલશે એટલી વાર એ વિઝા કેન્સલ કરશે. ફરી પાછું એને વિઝા લેવાનો, પાછો કેન્સલ કરે, ફરી લેવો પડે. એકવાર વિઝા કેન્સલ થાય પછી ફરી લેવો ના પડે? લેવો પડે કે ના લેવો પડે? તો આપણે કે જે પણ ભૂલચૂકથી પણ અહંકારથી પણ ક્યારે એવું થઈ ગયું હોય ક્યારે જવા દો ને, હવે મારે કે સત્સંગમાં જવું નથી, મારે કે મોક્ષે જવું નથી, મારે કે દાદા દાદાને કશું કરવું નથી, જવા દો ને મારે નિરૂમાં પાછળ નથી પડવું. તો આમાં જાણ કે તમે તમારી જાતે જ વિઝા કેન્સલ કર્યો. ફરી વિઝા તો લેવા પડશે. પોતે કેટલી જાતે અહંકારે કરીને ગાણપણથી કેટલી ખોટ ખાય છે અને ખબર નથી પડતી. મોક્ષધામનો પાસપોર્ટ આપ્યો રે લોલ, વિઝા સિદ્ધ શીલાના ઇશ્યુ કર્યા રે લોલ. મહાવિદેહ ક્ષેત્રે હવે જઈશું રે લોલ, સ્વામી સિમંદરનું શરણું લઈશું રે લોલ. મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ, શુદ્ધાત્મા સ્મરણ જગાડતા રે લોલ. જેને જેને વિઝા કેન્સલ કરાય એને મોટું આલોચના કરી અને આખા ફરી વિઝા લેવા પડે. એને ખૂબ પ્રતિકોણ કરવા પડે. અહંકાર તો ગાંડો શું ના કરે મળ્યું.
અને પછી કે છે પ્રશ્નકર્તા કહે છે અને ટિકિટ આવે એટલે શું? તો દાદા કહે છે ટિકિટ આવે તો એની વાત જ જુદી છે. તમારી દશા તદ્દન મારા જેવી દશા આવીને ઊભી રહે, કારણ કે પછી દખલ કરનારો કોઈ રહે નહીં. જે મોઢું થોડો વખત બગડી જાય છે, મોઢા ઉપર આનંદ જતો રહે છે કોઈ વખત, એ તમારી પતંગને પેલો કાટ કરે છે. એટલે ને સામેવાળો કાપી નાખે છે ને આપણી પતંગ, એટલે આપણું મોઢું ઉતરી જાય. છતાં પતંગનો દોર તમારા હાથમાં છે. મારી પતંગને તો કાટ કરનારું જ કોઈ નહીં ને. એટલે તમારે એવું થશે એટલે થઈ રહ્યું. ટિકિટ આવી ગઈ, આ વિઝા તો આવી ગયા, વિઝા મળ્યા છે. હવે ટિકિટ બાકી છે. ટિકિટ બાકી એટલે શું? આપણે કઈ વસ્તુ અડે જ નહીં, દાદા જેવું જ થઈ જાય. શું આપણી પતંગને કોઈ કાપી નાખે તો આપણું મોઢું ના ઉતરી જાય? શું ગમે એટલું અપમાન કરે, ગમે એટલું કરે, મારી નાખે, કાપી નાખવાની વાત કરે, ગેટ આઉટ કરી નાખે, તો આપણું મોઢું ના ઉતરી જાય. તો સમજવાનું કે હવે ટિકિટ આવી ગઈ. દાદા કહે છે અમારે હવે કોઈ અમારી પતંગને કાપી નાખનારું કોઈ મળ્યું જ નહીં, કોઈ કાટ કરનારું રહ્યું જ નહીં. એટલે અમને વિઝા છે જ હાથમાં જ છે, ટિકિટ એ હાથમાં જ છે. તમારે આવું થવું પડશે. અહો અહો આ દાદા મહાત્માઓને મહાવિદેહના વિઝા પામેલા પુણ્યાત્માઓને નથી રોચતો ભરત ક્ષેત્રે બલ હવે મહાવિદેહ પુગવા પરાણે સહુ જીવે હૃદયાતુલ નયન પ્યાસા હૃદયાતુલ નયન પ્યાસા સ્વામી દર્શને. પહોંચી નહીં વળા એટલે ભાઈ ત્યાં જઈશ તો જ પહોંચી વળાશે, નહીં જોતું કેવી વાત છે. જે હો તે ભરેલો માલ છે, મારો માલ નથી. હું પહોંચી વળીશ, માલને ખાલી થવું જ પડશે. ખોટી ખોટી સહીઓ શું કામ કરવાની? શું કરે શક્તિઓને તોડી નાખો છો? તોડતી જાય તો કોક વાર જો ભારે આવી પડે ને તો ચડી બેસે ને તો ફેંકી દેશે. સમજાય છે? એ આવી વસ્તુને તો અડવા જ ના દે. આવે તો એ જ મિનિટે ઉખાડીને, જેમ સ્ત્રીનો વિચાર આવે તો કે ઉખાડીને ફેંકી દે. એ આવી વસ્તુને તો એથી વધારે જોખમી છે બળ્યું. આ મહાત્માને ખબર નથી, નાદાનીમાં જતા રહે છે. જેમ આપણે કોઈકનું ખૂન હાડતા ચાલતા કરી નાખીએ ને તે આપણને સારું નાદાન છે, એની જોખમદારી નહીં ખબર પડતી. એવા હેડતા ચાલતા નાની વાત આવે ને તો તરત નથી જવું, હવે નથી કરવું. એટલે શું નથી જવું? મને મોક્ષ કોઈ નાખો છે? જેનાથી મોક્ષ મળે છે એને ત્યાં એની વાત ઉખાડી દેવાની. તે અમુક કેમ પોઝિટિવ કેમ ન થતું કે ગમે તે થાય હું કેમ ના પહોંચી વળું? કામ સહીઓ કરીએ ખોટી ખોટી? બધી સહીઓ ધોઈ નાખવી પડે છે મોટા પ્રતિક્રમણ કરે. દાદા પાસે માફી માગો, શક્તિ માગો, દાદા ખોટી સહીઓ થઈ ગઈ. નિરૂમા, ભૂપેન્દ્રભાઈ આ બાજુ. આપણે બધાનો આશય મોક્ષનો છે, પણ એ વાયા મહાવિદેહ ક્ષેત્ર. હવે મહાવિદેહ ક્ષેત્રમાં આપણી જે ગતિ થશે ત્યાંય પાપ પુણ્ય છે,
ત્યાં પણ નિમ્ન કોટીના પણ જીવ છે અને ત્યાં પણ અમીર અને ગરીબ હશે. મને આમાં સમજ નથી, પણ તમારી પાસેથી ગાઈડન્સ એ માટે જ જોઈએ છે. આમાં બુદ્ધિનો પણ કદાચ આશય છે કે આપણી ગતિ ત્યાં સારી થાય, વધારે સારું આપણને કુળ મળે અને આપણને સહજ રીતે સિમંદર સ્વામીનો આપણને ભેટો થાય. દાદાએ જ બતાવ્યું છે. આનો જવાબ દાદાએ ઓલરેડી આપી દીધો છે કે જેટલું તમે 5 આજ્ઞામાં રહેશો તો 5 આજ્ઞામાં તમે રહો છો ત્યાં તમારું કર્મ બંધાય છે. એ જગ્યાએ લીકેજ કઈ છે એટલે કોઈ પણ પ્રતિકૂળતા રહેશે જ નહીં. 5 આજ્ઞા જ બસ પકડવાની, એનાથી જ થશે. કારણ કે 5 આજ્ઞાને આપણે નિકાલી નથી કહી, એને આપણે ગ્રહણીય કહી છે. કરતા ભાવે પાળો, બાકી બીજી બધી વસ્તુને આપણે નિકાલી કરી નાખી છે. એટલે ત્યાં આગળ બંધાય છે કર્મ. 70% 5 આજ્ઞા. પણ આ કર્મ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. અને આ પુણ્યાનુબંધી પુણ્ય કેમ કે આ જ્ઞાન મળ્યું છે અને આપણે હેતુ બંધાયો છે મોક્ષનો, સિમંદર સ્વામી પાસે જવાનો. એટલે આ બધું પુણ્ય એમાં વપરાય છે. અને આ 5 આજ્ઞાનું પુણ્યાનુબંધી પુણ્ય તો એવી છે કે તમે જન્મો તો સિમંદર સ્વામી જ્યાં વિચારતા હોય નજીકમાં જ મા બાપને ત્યાં જન્મ મળે. જેમ આ જન્મમાં દાદા નાનપણમાં મળી ગયા છે તો એવી રીતે ત્યાં જન્મતા જ પહેલા સિમંદર સ્વામીને ખોળામાં મૂકે, દાદા અરે ભગવાન પ્રભુ આનું નામ પાડો. એ ત્યાં સુધી પુણ્યનું બધી પુણ્ય. એટલે ત્યાં જ એ પરસદામાં જ રહ્યા કરે. પછી મોટો થાય, ઉછરે, પછી ત્યાં એનું એ જ પછી કઈ પૈણું છે, ચાલ 21 વર્ષનો થયો તો મા બાપ કઈ પૈણું છે તો કે ના મારે તો ભગવાન પાસે જ દીક્ષા લેવી. તો કે હા તાર લઈ લે દીક્ષા. એટલે ચાલીને જો, ગાડીની જરૂર નહીં, ચાલીને જવા એટલા નજીકમાં હોઈએ. ને પછી દીક્ષા આવ્યા તો મા બાપ છોકરાને ના પાડે, નહીં લગ્ન કરવા જ પડશે એવું કશું નહીં. મા બાપ કે હા તા ભાઈ ચાલ તું પહોંચી જાઉં તો અમે જલ્દી ત્યાં આવી જઈએ. એ બધા અંતરાયો તૂટે અહીંયા ઠેઠ મોક્ષે જવાના. સિમંદર સ્વામી પાસે થઈને મોક્ષે જવાના. તમામ અંતરાયો તોડી આપે. એ આ પુણ્યાનુબંધી પુણ્ય. દાદા કહે છે કે સિમંદર સ્વામીના પ્રત્યક્ષ દર્શન થશે ને ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થશે. હે દાદા ખૂટતું સઘળું પૂરો રે, આજ પૂર્ણના દર્શન આપો રે. પૂરો કેવળ જ્ઞાનની ગમે તેટલી વાતો હોય જ્યાં સુધી એ દર્શનના એ સ્થિતિના દર્શન ન કરીએ ત્યાં સુધી એ સ્થિતિ પ્રગટ ના થાય એવો કાયદો છે દુનિયાનો. હે દાદા ખૂટતું સઘળું પૂરો રે, આજ પૂર્ણના દર્શન આપો રે. હવે દશા વિદેહની ઝંખે છે, મહાત્માઓ મુક્તિ સુખ ઝંખે છે. હવે ભરત ક્ષેત્રથી તારો રે. આજે સિમંદર સિટીનું નિર્માણ થયું એની પાછળનો આશય આ જ હતો. આ સિટીમાં જેટલા લોકો અહીંયા રહે તો એ તો વધારે ને વધારે એ લોકોને આત્માનો લાભ થાય, એ પાછલી જિંદગી પણ આમાં જાય. એટલું જ નહીં, મરે અહીંયા કે જેથી સીધા જાય મહાવિદ્યમાં.